વિરમગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। પંથકમાં 15 ઇંચ વરસાદ ખાબકી પડ્યો। અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। 450થી વધુ લોકોનું સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે। એસડીઆરએફ અને વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ભારે વરસાદને પગલે ગંગાસર તળાવ ઓવરફ્લો થયું। પાણીના નિકાલ માટે રસ્તો તોડવામાં આવ્યો। અને જે પણ અસરગ્રસ્ત વિસ્તારો છે જ્યાં આગળ પણ મદદની જરૂર પડશે બોટ મારફતે અથવા એમનું જે રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ છે એ મારફતે પણ અમે એમની સુધી પહોંચી અને એમને મદદ પહોંચાડીશું। વિરમગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ પ્રવર્તી રહી છે। છેલ્લા 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબકી પડ્યો છે અને આ પૂરની સ્થિતિ વચ્ચે 200થી વધુ લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। બાયપાસ રોડ પરથી 100થી વધુ શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે। ભોજવામાંથી અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જે શ્રમિકો ફસાયેલા હતા 100થી વધુ શ્રમિકો ફસાયા હતા જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેમને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામ શહેર સહિત પંથકમાં ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદને લઈને અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। વિરમગામ નગરપાલિકાની ટીમ દ્વારા અત્યારે વિરમગામથી બાયપાસ અમદાવાદ બાયપાસ રોડ છે જ્યાં બાલાપીર દરગાહ પાસે આવેલી ખાનગી કંપનીમાં અત્યાર સુધીમાં લગભગ 150થી વધુ શ્રમિકોનો આપ જોઈ શકો છો કે 150થી વધુ શ્રમિકો જે છે તેમને અત્યારે વિરમગામ નગરપાલિકાની ટીમ દ્વારા અત્યારે રેસ્ક્યુ કરીને અત્યારે વિરમગામ શહેરના સ્થળાંતર જગ્યા ઉપર ખસેડવામાં આવે છે જ્યાં તેમની અત્યારે જમવાની અને રહેવાની જે વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે। ત્યારે અત્યાર સુધી વાત કરીએ તો વિરમગામ ભોજવા પાસે આવેલા અને વિરમગામ પાસેના બાલાપીર દરગાહ પાસે આવેલા કુલ 200થી વધુ લોકોનું અત્યારે રેસ્ક્યુ કરવામાં આવેલું છે। વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા ખડે પગે અત્યારે જઈને ભારે જહેમત બાદ અત્યારે રેસ્ક્યુ કરીને આશરે 200થી વધુ લોકો શ્રમિકોને સલામત સ્થળે ખસેડવામાં આવે છે। પિયુષ